મનીષભાઈ, આજે શેના સંદર્ભમાં કાર્યક્રમ છે અને શેના માટે પત્રકાર પરિષદ બોલાવી છે? આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે 23 સપ્ટેમ્બરે જે એક સંકલ્પ લીધો હતો, જે સંકલ્પથી બહુજન સમાજના તમામ લોકોનું જીવન જે પરિવર્તિત થયું અને બદલાવ જે આવ્યો તે એકદમ પાયમાલીની જિંદગી, જે બેહાલીની જિંદગી જીવી રહ્યા હતા, તેનાથી તે ઉપર આવ્યા એક સંકલ્પના લીધે અને બહુજન સમાજ આજે સુખી થયો. જ્યારે દેશની અંદર સંવિધાન આવ્યું, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સમતામૂલક સમાજની સ્થાપના કરી, અખંડ ભારતની સ્થાપના કરી, એ એક આ મહાસંકલ્પના કારણે થયું હતું. તો આ 23 સપ્ટેમ્બરે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે બરોડાની ભૂમિ પરથી જે સંકલ્પ લીધો હતો તેને યાદ કરવા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું ઋણ ચૂકવવા માટે આ સૌ લોકો આ 23 સપ્ટેમ્બરે ભેગા થવાના, તેના આયોજનના માટે આજે આ પ્રેસ કોન્ફરન્સ કરી છે. અને આ વખતે જે સમાજની અંદર જે રૂઢિઓ છે, જે બદીઓ છે, તેને આપણે કેવી રીતે દૂર કરી શકીએ. અને હજુ પણ બહુજન સમાજની કોઈ 85% વસ્તી હોવા છતાં પણ કોઈ નોંધ લેવાતી નથી. હજુ પણ દુર્ગમ પરિસ્થિતિમાં સમાજ જીવે છે. તો એનું જીવન આમોક પરિવર્તિત કેવી રીતે થાય? તો એના માટેના પ્રયત્નના માટે 10 સંકલ્પ લેવાના છે 23 તારીખે. અને ગુજરાત આખાના તમામ સંગઠનો, મોટા મોટા જે સંગઠનો છે તે ભેગા થયા છે, એક નેજા હેઠળ આવ્યા છે અને ભીમ સંકલ્પ સમિતિ બની છે. તો એ ભીમ સંકલ્પ સમિતિના નેજા હેઠળ આ વખતે ખૂબ મોટો પ્રોગ્રામ છે. તો તમામ લોકોને અમે પધારવા માટે હૃદયથી આમંત્રણ આપીએ છીએ. જય ભીમ, જય ભારત. મનીષભાઈ, આજના જે યુવાનો છે વડોદરા અને જે ઓલ ભારતના, એને તમે શું સંદેશો આજના દિવસે આપવા માંગશો? એને સંદેશો આપવા માંગીએ છીએ કે હજુ પણ આ આંબેડકર યુગમાં પણ આપણા સમાજની પરિસ્થિતિ જુઓ તો હજુ પણ વાળ કપાતા નથી, હજુ મૂછ રખાતી નથી, હજુ સારા કપડાં પહેરાતા નથી, હજુ કૂવામાંથી પાણી ભરાતું નથી, હજુ ઘણા દૂષણો છે. અસ્પૃશ્યતાના નામે અત્યારે પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રીતે અસ્પૃશ્યતા જીવંત છે. 75 વર્ષ થયા સંવિધાન લાગુ થયું, તે છતાં પણ હજુ શોષિત, પીડિત, વંચિત થવા, લોકોની માર ખાય છે, ગાળો ખાય છે અને વેઠિયા તરીકે જીવન જીવે છે. ખૂબ દુઃખની વાત છે. આના માટે પરિવર્તિત કરવા માટે શું કરીએ? તો આના પરિવર્તન માટે એક વ્યક્તિએ કામે લાગવાનું છે. અને આ જીવનની અંદર દરેક વ્યક્તિનું પરિવર્તન કેવી રીતે લાવી શકીએ, સુદૃઢ અને મજબૂત સમાજ કેવી રીતે બનાવી શકીએ, વ્યસનો કેવી રીતે દૂર કરી શકીએ, પેટા જ્ઞાતિ અને પરગણાવાદ આપણા સમાજમાં છે એને કેવી રીતે દૂર કરી શકીએ અને અંધશ્રદ્ધામાંથી કેવી રીતે મુક્ત થાય આ સમાજ, આના માટે કામ કરવું છે. તો હું દરેક યુવાનોને આજે આ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે દરેક વ્યક્તિએ કામે લાગવું પડશે. તમારો ઉદ્ધાર કરવા માટે ઉપરથી કોઈ આવવાનું નથી. તમારા સમાજનો ઉદ્ધાર તમારે પોતે જ કરવાનું છે. અને ખાસ અમારા યુવાન મિત્રોનું કામ છે. યુવાનો ખૂબ મોટી સંખ્યામાં મુવમેન્ટમાં જોડાય અને બાબા સાહેબનો રથ છે એને આગળ હંકારી જાય, એવી અભ્યર્થના.